આ બીજી માસી આવી જો એ આ તો ભાગી ગઈ બોલો બે માસી ભેગી આવી ગયો આજે તો ડબલ એન્જિન લાગી ગયા મકુ અંબાડીને રહેજે ભલા હા એને ઇન્ટરેસ્ટ નથી વિડીયો કોલમાં એને ઇન્ટરેસ્ટ છે અમારા ફાઈમાં હે કે માસી આજે વાત નથી કરી મને કહી દે તમે કામ કરો પેલું મોઢું ધોઈ આવો જાઓ મસ્ત કરીને મોઢું ધોઈ આવો પછી જોશે તમારા અમે જોતી નથી હમણાં તો અહીંયા કને માસીનો વિડીયો કોલ ચાલુ છે પણ અમારી મકુને ઇન્ટરેસ્ટ નથી અમારી મકુને ઇન્ટરેસ્ટ છે ડુંગળી બટેકામાં હે ને ડુંગળી બટેકા હે તો ભાઈ વજન માપવાનું છે આપણું વજન કેટલું છે હે ચાલુ હે કે ચાલુ કરવું પડશે ચાલુ કરવું પડશે હે હા આમાં તો લાઈટ લાગે ભાઈ સીધું જ ઊભું જોવો અરે બાપ રે 5555 કિલો વચ્ચે ડોટ હે સોરી 55 ઓહો હજી 55.55 તમે જોવો તો ખરા હે કેટલો કંટ્રોલ રાખ્યો નહીં મેં 55.55 એક્ઝેક્ટ તમે ઉભા રહો તો તમારું વજન કેટલો 100 કિલા 150 કિલા હે કેટલું હશે અંદાજે 80 હાલો ગેસ કરી અંદાજે તમારું કેટલું હશે 82 હું કહું 78 ये पर्दा बीच में आ गया 81.60 उतरी गયું 2 કિલો વાહ સરસ તારું 63 લેટ્સ ओहो 62.25 यार टेंशन में लगता है यार तू मेरे को हैं क्या बात है बता थोड़ा डाउन हो गया भाई मारू जे वजन है ने भाई वर्षोથી આમ જ છે ભાઈ 55 57 58 60 ભાઈ ખબર નહીં વધતું નથી ઘટતું એટલું જ પડ્યું है फिक्स ये तुम्हारा कांटा गलत है भाई देखो 55.55 था अब 10 हो गया वो कहाँ गया थोड़ा ग्राम आगे बात चलता है तो इतनी देर में है तो कहाँ गया मशीन में प्रॉब्लम है तो फिर ये मशीन भाई गारंटी वाला नहीं है मतलब ये देखो 0.10 हो गया है ना पहला 55 था मतलब मैं થોડું બોલ કર્યું ને એમાં મારી કેલરીઝ થોડી બર્ન થઈ ને તો થોડું 20-30 ગ્રામ ઉપર નીચે થઈ ગયું તો વેદુનું વજન કરી કે વેદુનું વજન કેટલું થાય છે આવી જાઓ કેટલા કિલોના છો તમે પેલે સમજે દબાવો મમ્મી अच्छा હા दबाई કેટલું આવ્યું उभी रहो ઓ 70 કિલો हट बराबर 7 किलो है 7.40 વાહ વેદુ વાહ બે કેમ રહી જો તો દોડી ના ઉપર હતા હમણાં ઉતારે બે તારો એ મારો કે આડો નથી આ બે ખોખલી વજન એટલું ઓછું હોય કાંટો ચાલુ નતો તો મનીષાને બેરાવ મનીષા બેરાવ મનીષા તમે બે પછી માઇનસ કરી નાખજો આપે તું તારું બેન પછી એનું પ્લસ માઇનસ કરી મનીષાનું કેટલું હશે વજન એ આ તો જો 43 કેટલું ઘટી ગયું બાપ રે 49 હતું મારું એ બાપ રે આવડું ટેન્શન મનીષા હે 43.65 તારું 49 નતું ને તમારું બેનું ભેગું હશે હે સાચી વાત હે ને અરે બાપુ ઓછું થઈ ગયું 43 પોઈન્ટ કેટલું હતું એમ નહીં 63 તું તારા હાથમાં લઈને ચડ આને ક્લીન બેન એમ નહીં બે એ ઉતરી યારી બસ 1 સેકન્ડ એ 7.5 કિલો 740 ચલો થઈ ગયું 7.40 પોણા 8 કેમ થાય યા કઈ સ્કૂલમાં ભણ્યો 7.5 નથી 7.5 માં 10 ઓછું હે 7.40 વાવ બરાબર એક ઓછું કયો હે એનું બરાબર થારું ઓછું હે ખાવામાં ધ્યાન દો હા ખાવામાં ધ્યાન દો તારા તો 62 થનાર 55 મારું હતું કે મારું હજી 48 બધાને ઓછું હોય મારામાં 40 ને 49 હતું મારું તે મને એમ હતું કે બરોબર હે આ જો બોડી ઘટી 95 થઈ ગયું આ જો ભાઈ મારું ભાઈ સેકન્ડ ઘટતું કેમ જારું હે 55 માંથી 54 યાર આ કાંટો યાર વધી ગયું હોય યાર આ કાંટો મારામાં જ ખોટું કેમ બોલે રો ના એ જો કિલો તમારું ઘટી ગયું મારું બધી સર હવે માં બે માં એ બાપ રે અભી તો મકડી હતા હું વિચારતો ભાઈ વધી ગયું કે 50 કિલો કે
તો ભાઈ મને ખબર છે કે મારું વજન થોડુંક ઓછું છે, પણ ચલો થોડુંક વધારવાની કોશિશ કરશું આપણે, હે ને? થોડુંક હજી 60-65 સુધી પહોંચે તો સારું છે. વેદા ઇઝ બીકમિંગ બોસ, ન્યू બોસ. डायलॉग मारो डायलॉग. हम यहाँ के रॉबिन हुड है, रॉबिन हुड पांडे. કેવી ખરાબ એમ જો. અમારી બહાર લઈ જા. એ મજો આ રહ્યો હોય, મજો આ રહ્યો હોય. આવજો. હે પાછી આવશે ને આમ જતી આવશે. રોજ વાંકીને જોયું. હા, મામા લઈ ગયા ફરાવા. એ આવેરો. આ ગાઈસ પૈસા. એ આવી ગયો, એ આવી ગયો. એ હમણાં તમને દાદ નહીં દે. પછી આમ બેઠી હા. मक्कू कह दे मामा ने इन गरीबों की नजर से मुझको दूर ले चलो. ए उतरी गई. यार तो चलो गाइस, नाश्ते का टाइम हो गया. अभी बज रहा है कुछ 4:15 और आज के नाश्ते में है ये सुबह जो बनने थे पराठे, वही है मेथी वाले ज़बरदस्त पराठे, और साथ में चाय है जो बन के आ रही है. साथ में है ये अचार और इसमें है ममरे. मुरमुरे बोलते हैं, हिंदी में क्या बोलते हैं? मुरमुरे. हमारे गुजराती में ममरे. तो इसके अंदर ममरे हैं. तो मस्त मजानो नास्तो કરીએ આપણે. તો જો ચા બાકી હતી તો ચા પણ આવી ગઈ છે, અને રોટલી નહીં, પરાઠા ને અથાણું આપણે લીધું છે. પણ મક્કુને અમારીને મમરા મળ્યા છે રમવા માટે. એ પણ 2-4 મમરા. વાટકો આવડો મોટો હે, મમરા અંદર ચા રે. હે ને આ તમારો નાસ્તો નહીં, જમણવારો થઈ ગયો એવું લાગે છે. હેવી એકદમ નાસ્તો થઈ ગયો. તો હમણાં આપણી મક્કુ માટે ને એક પાર્સલ આવ્યું છે, અને પાર્સલમાં શું છે હું તમને બતાવું. તો જો આવું કાંઈક તો બોક્સ છે ને એની અંદર ને ભાઈ આવી જો દવા જેવી છે ને એ, હા ડબલી આવી છે. આ ડબલી શેની હે? આ શેની ડબલી હે? પરફ્યુમ સાફ કરવાનું. હે? પેલું શું નાખ્યું? હા, જીભ સાફ કરવાનું. તો બે આયા, એક આ હે ને એક આને હાથમાં હે. હા ના નહીં આપું. શોલ્ડર ઊંચા કરીને જોજે. લે તો જો આવું કંઈક તો એનું સાફ કરવાનું હોય, મતલબ બ્રશ જેવું હે, જેને આંગળીમાં આમ પુરાવી ને પછી આની અંદર જીભ સાફ કરવાની. કચરો કે રહી ગયો ને સાફ થઈ જાય. બે સાઈડે આ જો હે ને, આ સોફ્ટ એકદમ. સાફ કરશું ને આનાથી સાફ કરશું ને આપણે. હે આ કરો, આ કરો. આ કરો. હા. अब आपकी माँ थोड़ा एक्स्ट्रा टाइम लेगी आपका, समझे? हाँ, अब आपकी माँ एक्स्ट्रा टाइम लेगी आपकी, है ना? જો આવી રીતના કંઈક તો સાફ કરાય કે હમણાં તો કાંઈ કચરો બી નથી. શું જીભ સાફ કરવાની ખાલી. મજા આયા? એને કાંઈ પણ ખાઈ ને તરત જ જીભ સાફ કરવા કપે, તરત જ. જરા બી મજા ના આવે એટલે આપણે તું એ કરી લેજે એનાથી સાફ, હો ને? આનાથી બધું ચોખ્ખું મસ્ત થઈ જાય. ઓ કચરો તો નીકળી આવે. નાઈસ કે નાઈસ. અને ભાઈ જ્યારે બી રાતના જમવાનો કે સમય થાય ને તો અમારા ભાઈ અમને પૂછે કે ભાઈ આજે જમવામાં શું લેશો, અમે જો એમ કહીએ ને કે ભાઈ ના તમને જે મજા આવે એ બનાવી દો, તો કહેશે કે આ પ્રશ્નથી મને નફરત છે, એના કરતાં તમે ડાયરેક્ટ કહી દો ને શું જમવું છે તો જલ્દી થાય, હે ને ભાઈ? અમે તો એમ કહીએ કે ભાઈ જે મજા આવે ને જે મનમાં હોય ને એ બનાવી દો, તો કહેશે એ ના હાલે, તમે કયો કાંઈક સ્પેશિયલ. આ શું કરો તમે? પપૈયા છીલ રહા હું, પપૈયા. હા તો ઠીક છે. મને એમ કે લાકડું હોય હાથમાં. લાકડું દે. तो आवड़ा मोटा पपैया. हाँ शू. तो फिर क्या सोचा है आज के खाने का बनाने में? તું બોલ વો. हमने कहा समझण પડતી નથી. બીજા મેમ્બરને પૂછી લો, બીજા મેમ્બર कैसे બનાવશો. આપણે વોટ કરી હે ને, એમને કામ કરી તમે એક બે ડીશ કો એના ઉપર આપણે વોટિંગ કરી, ઠીક હે? જે જલ્દી બની જતી હોય એવી, જેમાં ટાઈમ ના લાગે, જેમાં ઘણી મહેનત ના લાગે. પાણી, ઉકાળેલું પાણી, છાશ. ના ના પાણી, ઉકાળેલું પાણી, ઠંડુ પાણી, પાણી. બરફવાળું પાણી, ઓપ્શન રાખવાના. આપણે ક્યાં ના ઓપ્શન છે ને હવે? હા બનાવે. એમાં ચૂઝ કર. તો થાય. હા મકુ શું ખાશું આજે? શું ખાશું આજે? હા જૂતા ખાઈ લીધા. ઓય આજે ભાઈ જૂતા પકડ્યા હતા હાથમાં રમવા માટે. તો ચલો મનીષાને પૂછી. મનીષા શું લેશો આજ જમવામાં? મેં તો કહી દીધું જે મને ખાવતું. શું કીધું તે? ફઈને પૂછી જો. ફઈ તો ના કેરા, ફઈ તો મને પૂછે કે શું ખપશે જમવામાં. ફઈને કહી નથી દીધું તમને? ના મને શું ખાવું એ તમે
શું કીધું આને દાલ રાઈસ. દાલ રાઈસ ચાલશે ને આપણે દાલ જો રાઈસ है ना मैं तो दाल राइस की हाँ तो हमने चाल से दाल राइस बना दो देखा तुमको चलेगा क्या दाल राइस तुम खाओगे आज कपड़ा क्यों पहरा है हाथ जो एम दाल, लाइक तुअर का दाल, चना का दाल, कौन सा दाल? મહારાજા બખ્તર ના હોય યુદ્ધના સમય પહેરે આજે હોતા નથી कि वक्त जो યુદ્ધમાં જાને ન પહેરે तेरा मामा कुछ भी बोलता रहता है कि नो हमारा काम ही बोलने का है, क्या करे मको આની સુગંધ તો કેરી જેવી આવે રહી હા શેની પપૈયાની નથી આવતી જેવી એટલે આવે કેમ કે રસમાં હે ને તે પપીતું પડે ખબર હે? હા. માર્કેટ વાળો રસ લઈને એમાં અચ્છા. પપીનું મિક્સ હોય. એટલે જ કોને આની સુગંધ એવી આવે આવો. હા એટલે ઈ સસ્તા હોય તો આજે- એકદમ ગાળા બી એટલે જ હોય હે ને? તેમને આજે આપણે આનો જ્યુસ બનાવશું કેરીનો જ્યુસ ના ભાવે. ના ભાવે ઈ વાળો એમ જ્યુસ ના ભાવે. અરે યાર પપૈયાનું જ્યુસ બેકાર લાગે. તો એમને જ ભાવે અસર લાગે પણ એમને આપણે જે ઓમાં મળે ને કેરીનો રસ પપૈયું તો હોય અચ્છા. અને પપીતું પડી હોય કે? જાઓ લઈ આવો, જાઓ હાફૂસ લઈ આવો, 1 ડઝન 800 રૂપિયા ડઝન એ ખાલી. કેટલા રૂપિયા 800 રૂપિયા ખાલી. 800 રૂપિયા ડઝન બાપ રે ખાલી 1500 રૂપિયા આવે પેટી વાળી. લગભગ આમાં 800 રૂપિયા ડઝન એ. 1500 બાપ રે 800 રૂપિયા કે ડઝન ના ના. આપણે કેરી ક્યારે ખાશું ખબર છે જ્યારે 30 રૂપિયા કિલો અથવા તો 50 રૂપિયા કિલો આવશે ને ત્યારે સીઝન જતી હશે ત્યારે 800 રૂપિયાની કાંઈ કેરી ખવાય સૂંઘીને રાખી દેવું ખબર ને આપણે 30-40 રૂપિયા આવશે ને ત્યારે લેશું 800 રૂપિયાની કેરી ખવાય ના ખવાય તો 800 રૂપિયાને કાજુ બદામ ખવાય 800 રૂપિયા દે દે 800 રૂપિયા કાજુ બદામ ખવાય તો મેં શું કીધું કાલે ભાજીવાળીને ખબર હે? હમ કીધું ડઝન कैसे 800 रुपए मेरा अर्जुन आसमान पे है हाँ। अभी जब जमीन पे आएगा तब हम लेंगे ઓનલી 800 રૂપિયા મને એમ કે પપૈયાનો કાંક બનાવનાર હશે પણ આ તો જો ખાવા માટે આવી ગયું છે હે મને એમ કે તમે કંઈક બનાવશો પપૈયાનું પપ્પાનું શું બને ભાઈ? શું ખબર તમારું કંઈક સ્પેશિયલ તમે જોયું હોય યુટ્યુબમાં તો ચલો પપૈયું આવી ગયું છે હે પ્રિન્ટ અખર નથી તો શું કરશું મનીષા કે મૂવી લગાડો ગુજરાતી તો કોઈ ગુજરાતી મૂવી લગાડ્યું છે નામ નથી ખબર નામ શું હતું ચાલ આપશે લોચા લાપસી ને પ્રિન્ટ બહુ ખરાબ છે તો કહેવાય પ્રિન્ટ ખરાબ છે તો આ મને ના આવે ને બ્લોગ તો ફાઇનલી આપણે આ પપૈયા જેટલા હતા ને બધા આપણે સાફ કરી દીધા છે પણ ભાઈ એટલા ખતરનાક પપૈયા નીકળ્યા ને એ આપણે એમ કે મીઠા હશે પણ જરાય મીઠા નતા ખોટા વખાણ કર્યા નહીં ભાઈ हाँ ये પપૈયું બહુ મોડું નીકળ્યું ભાઈ મોડું ને કડચું ये क्या हो रहा है हैं? ये क्या हो रहा है पपैया लगा रही तू के हैं अरे 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 वाह એના શું થશે હે सुंदर हो जाओगे क्या ऑलरेडी तुम तो सुंदर हो यार क्या तुम तो सुंदर हो તો પપૈયે ખાવામાં તો ધોખો દઈ દીધો હવે જોઈએ આને મોઢામાં શું હાલ કરે એમાં સક્સેસ થઈ ગયા તો બી સારી વાત છે ચલો ક્યાંક તો કામ લાગશે એનો કલર તો જો કલર જોઈને એમ લાગે કેટલું મીઠું હશે પણ ભાઈ કડછું ને મોડું છે હવે આનું કાંઈક તો કરવું પડશે શું કરશું બે ત્રણ દિવસ લગાવશું પછી પીશું તો. હા અને મને દીધું ને એમાં બી અમે પછી ખાંડ ઉમેરી તઈ ક્યાંક ખાવા જેવું થયું અને મક્કુની નજર મમ્મી ઉપર છે કે મમ્મી આ શું કરે રી હે કાલે જોજે મક્કુ કાલે ઓ તું હે ને મમ્મીને ઓળખી નહીં હક એટલી રૂપાળી થઈ જશે મમ્મી હો ને હોવે जियाए श्री रघुवीर हर सिरला रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत संभाई शास्त्र बदन तुम्हारो जस गावे अस कई श्रीपति कंठ लगावे दिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा दिगपाल चाहते कवि को विद कही सके कहाते कार सुग्रीव कीना राम मिलाए राजपद दीना तुम्हार मंत्र विभीषण माना लंकेश्वर दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे बिन पैसारे सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना अपन तेज समारोह आपे तीनों लोको आंख दिखावे ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે તો ભાઈ આજનો બ્લોગ આપણે અહીંયા સુધી જ રાખશું આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવે અહીંયા સુધી જોયો તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ને હનુમાન દાદા પણ ધ્યાન રાખશે ટાટા બાય બાય ટેક કેર બાય